નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે સીધા સમાજ સાથે મહેન્દ્ર. શું તમે હોટેલ, સ્કૂલ કે હોસ્ટેલમાં પીરસાતું ભોજન આંખ બંધ કરીને આરોગી રહ્યા છો? તો થઈ જજો સાવધાન, કારણ કે આજે ગુણવત્તાના નામે તમારી થાળીમાં ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. સિંધુ ભવન રોડની ગ્વાલિયા રેસ્ટોરન્ટના મોંઘા ઘેવરમાંથી વાળ નીકળે. સંચાલક ઉદ્ધતાઈપૂર્વક પૂછે છે કે તમારે શું કરવું છે. ત્યારે સમજવું કે વેપારીઓને કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર રહ્યો જ નથી. અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલમાં બાળકોના નાસ્તામાંથી કાચના ટુકડા મળે છે. અમદાવાદની શાહીબાગની પ્રેમવતી રેસ્ટોરન્ટ કે જેમાં એક્સપાયરી ડેટવાળા થેપલા પધરાવી દેવામાં આવે છે, અને ભાવનગર સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ ઈયળવાળું ભોજન ખાવા મજબૂર બન્યા છે. તંત્ર માત્ર 10,000નો નજીવો દંડ ફટકારી સંતોષ માને છે. શું જનતાના સ્વાસ્થ્યની કિંમત માત્ર 10,000 રૂપિયા છે? સીલ મારવાને બદલે સેટિંગ કેમ? શું બેદરકારો સામે કડક કાર્યવાહી થશે કે પછી જનતા આમ જ લૂંટાતી રહેશે? ત્યારે સમગ્ર રાજ્યમાં આજે જે ગ્રાહકો છે, ગ્રાહકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થતા જોવા મળે છે. અનેક રેસ્ટોરન્ટમાં તમે જોશો તો જે અખાદ્ય સામગ્રી મળી આવતી હોય છે, ક્યાંક ઈયળ નીકળે છે, ક્યાંક કોકરોચ નીકળે છે, તો ક્યાંક એક્સપાયરી ડેટવાળો માલ સામાન પધરાવી દેવામાં આવે છે. બીજું, હવે તો શાળાઓ છે, શાળાઓમાં પણ નાસ્તામાં કાચના ટુકડા નીકળે છે. અને જ્યારે આવી ગંભીર જે ભૂલો સામે આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક હવે તંત્રએ પણ જાગવાનો વારો આવ્યો છે, કારણ કે જો હવે આમ જનતા વધુ પરેશાન થશે અને જો એ જાગૃત થશે તો પછી બહુ મોડું થઈ જશે. ત્યારે અનેક જગ્યાએ આ પ્રકારના જે બનાવો આવતા હોય છે. જે ભારતીય સંવિધાનમાં શુદ્ધ ખોરાક મળવો એ આપણો દરેકનો મૂળભૂત અધિકાર છે, પરંતુ આમ છતાં પણ મોંઘી રેસ્ટોરન્ટમાં આપણે જઈએ છીએ અને જે ખોરાક છે એ ખોરાક શુદ્ધ નથી મળતો. ક્યાંક એક્સપાયરી ડેટવાળો માલ સામાન પધરાવી દેવામાં આવે છે, તો ક્યાંક ફૂગ વળેલો સામાન પણ જોવા મળે છે, અને ક્યાંક ભોજનમાં ઈયળ જોવા મળે છે, તો ક્યાંક વાળ આવે છે, અથવા તો જે કહી શકાય કે ઉંદર આવવાના કે પછી ગરોળી હોવાના પણ કિસ્સાઓ, અનેક કિસ્સાઓ આપણે જોયા છે. ત્યારે જે કહી શકાય ગ્રાહક કે જે ફરિયાદ કરે છે અને ગ્રાહકની ફરિયાદના આધારે મીડિયા રિપોર્ટ તૈયાર થાય છે અને મીડિયામાં અહેવાલ પ્રસારિત થાય છે. પરંતુ એવા ઘણા બનાવો છે કે જ્યાં ગ્રાહક ફરિયાદ કરતા હોય છે, ફરિયાદ પહોંચતી નથી, વિડીયો બનાવતા નથી. એવા ઘણા બધા બનાવો છે કે જે આંખ આડા કાન કરી અને જે બાબત છે એને જવા દેવામાં આવતા હોય છે. પરંતુ દરેક જગ્યાએ એક વાત કોમન હોય છે કે જે સંચાલકો છે, હોટલ, રેસ્ટોરન્ટ હોય કે પછી હોસ્ટેલના સંચાલકો હોય, તમામ જે છે એ ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપતા હોય છે, જાણે કે કાયદાનો એ લોકોને કોઈ જ પ્રકારનો ડર ન હોય, તેમને છાવરવામાં આવતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે. કોઈ પણ પ્રકારનો તેઓને ડર હોતો નથી. અને જ્યારે ફૂડ વિભાગ કે આરોગ્ય વિભાગની ટીમ ત્રાટકી અને કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે માત્ર 10,000 રૂપિયાનો દંડ ફટકારી અને સંતોષ માનવામાં આવે છે. પરંતુ શું આ 10,000નો દંડ માત્રથી જે ગ્રાહક છે તેનો જે જીવન છે એ સુધરશે? શું તેના આરોગ્ય ઉપર ખતરો ટળશે? ત્યારે આજે આ જ મુદ્દે આપણે ચર્ચા કરવી છે, અને ચર્ચા માટે આપણી સાથે જોડાઈ ગયા છે વિદ્યાર્થી રિદ્ધિ ભટ્ટ, પ્રમુખ એબીવીપી ભાવનગરથી ધર્મરાજસિંહ અને એએમસીના હેલ્થ ઓફિસર વિમલ શાહ. આપ ત્રણેયનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. શરૂઆત કરીશ રિદ્ધિ આપનાથી, કે જે રીતે જે પેટે પાટા બાંધી અને મા બાપ ભણવા મોકલતા હોય છે ત્યારે હોસ્ટેલમાં આ પ્રકારનો જે ખોરાક જે મળતો હોય, ખાદ્ય ખોરાક, ઈયળ નીકળતી હોય, વાસી ખોરાક મળતો હોય, ત્યારે એ વેદના શું હોય છે? જી રીતિ. આપ કોઈ પ્રશ્ન પૂછો એટલે હું જવાબ જી આપીશ. રીતિ, હું કહેવા માંગુ છું કે જ્યારે મા બાપ પેટે પાટા બાંધી અને ભણવા મોકલતા હોય છે, હોસ્ટેલની ફી ભરતા હોય છે, અને આમ છતાં પણ હોસ્ટેલમાં જે અશુદ્ધ ખોરાક આપવામાં આવતો હોય છે, ઈયળવાળો ખોરાક આપવામાં આવતો હોય છે, ત્યારે શું વીતે છે એક વિદ્યાર્થી તરીકે? જ્યારે પણ અમને લોકોને અહીંયા મેરિટ લિસ્ટમાં નામ આવ્યું છે અને અમને લોકોને ઘરેથી મોકલે છે, ત્યારે અમે લોકો અહીંયા ભણવા આવીએ છીએ. પણ અહીંયાનું જમવાનું જોતા કે અહીંયા કોઈકના પ્લેટમાં વાંદા નીકળે છે, કોઈકના પ્લેટમાં ઈયળ નીકળે છે, કોઈકના પ્લેટમાં ગરોળી નીકળે છે, એમ અલગ અલગ રીતે જંતુઓ નીકળતા હોય છે. ઉપરાંત
કોઈ એવું પણ બને છે કે ક્યાંક વાળ નીકળે છે, પ્લાસ્ટિક નીકળે છે, ક્યારેક તો એવું પણ બને છે કે જમવાનું કાચું પણ આપવામાં આવે છે, પૂરતી લિમિટમાં આપવામાં આવે છે. કોઈ એવો નિયમ છે કે અનલિમિટેડ જમવાનું આપવામાં આવે, પણ એ રીતે આપવામાં આવતું નથી. બિલકુલ રિદ્ધિ, ખાસ કરીને એ હું પૂછવા માંગીશ કે જે ભાવનગરની સમરસ હોસ્ટેલ કે જ્યાં જે વાત નીકળી એ નીકળવાનો બનાવ છે, બીજી બાજુ અમદાવાદની આનંદ નિકેતન જે સ્કૂલ છે તેમાં નાસ્તામાં કાચનો ટુકડો મળે છે, આ વિશે શું કહેવું છે એક વિદ્યાર્થી તરીકે? હવે એવી રીતે બને કે જો કાચનો ટુકડો જો જમવામાં નીકળે તો વ્યક્તિની કેવી પરિસ્થિતિ થાય એ તો આપણે સમજી શકીએ કે અન્ન નળી ફાટી જવાના પણ પ્રશ્નો બને છે, જેનાથી કોઈનું મોત પણ થઈ શકે છે. તો આવી બેદરકારી તો ન જ થવી જોઈએ એવું મારું માનવું છે. બિલકુલ ધર્મરાજસિંહ, આપના પાસે આવીશ કે ભાવનગર સમરસ હોસ્ટેલમાં જે ઈયળ નીકળવાનો જે બનાવ સામે આવ્યો છે, એબીવીપી મેદાનમાં આવ્યું છે, પરંતુ શું માત્ર મેદાનમાં આવવાથી સમગ્ર જે ઘટના છે અને જે બેદરકારી વારંવાર આવી બને છે, શું એ સોલ્યુશન આવશે કે પછી અન્ય કોઈ રસ્તા પણ શોધવા પડશે? વિદ્યાર્થી પરિષદ 4 દિવસથી વિદ્યાર્થીઓ માટે કામ કરે છે. ત્યાંના જે બાળકો છે ને પૂછજો કે વિદ્યાર્થી પરિષદ એની સાથે સવારથી લઈને સાંજ સુધી આજે મારો અવાજ બેઠી ગયો છે ને, હું એમની સાથે ત્યાં રહેલો છું, હું પણ જેમાં વગરનો રહેલો છું, પણ અધિકારીઓને કોઈ પણ વિદ્યાર્થીઓના કામમાં રસ નથી. તેને ખાલી ફોટાના ખીચ્ચા ભરવા છે. વિદ્યાર્થીઓ સવારના વરસાદમાં પલળતા હતા તો પણ એક પણ અધિકારી આવ્યા નથી. ભાવનગરના ધારાસભ્ય છેલ્લે 6:30 આવ્યા અને વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું, ત્યારે વિદ્યાર્થીઓ જમે છે. બિલકુલ વિમલભાઈ, આપના પાસે આવીશ. વિમલભાઈ, જો ફૂડ વિભાગ કામ કરતું હોય તો પછી વારંવાર આ પ્રકારના જે બનાવો શા માટે આવતા હોય છે? અનેક રેસ્ટોરન્ટ હોય કે પછી હોટલ હોય, ઢાબા હોય, દરેક જગ્યાએ આ પ્રકારના બનાવો સામે આવતા હોય છે. અખાદ્ય પદાર્થ હોય કે પછી તેમાં ઈયળ નીકળવા, વંદ નીકળવા, આવા જે બનાવો સામે આવતા હોય છે, શું કહીશો? આમાં એક જ વસ્તુ કહી શકાય કે આમાં જે રસોઈયા બનાવતા હોય, કેટરિંગ અથવા તો હોસ્ટેલ, એનું રસોડું એ ચોખ્ખું ના હોય તો આવી બધી થવાની શક્યતાઓ વધી જાય. એટલે આમાં વસ્તુ એવી છે કે આ પ્રશ્ન સફાઈનો પ્રશ્ન છે કે જો એ પ્રોપર ના હોય તો એવું થઈ શકે. આમાં લેબોરેટરી, એકચ્યુઅલી હું લેબોરેટરીમાં કામ કરું છું એટલે લેબોરેટરીનો સબ્જેક્ટ નથી, પણ આમાં ફૂડ સેફ્ટી ઓફિસરો એ રસોડામાં અને એ જે મેનેજમેન્ટ કરતા હોય એ લોકોએ એની ચોકસાઈ રાખવાની જરૂર છે કે એની અંદર જે વપરાતી વસ્તુઓ સારી ક્વોલિટીની, ચોખ્ખી અને બરાબર સાફ કરેલી વસ્તુઓ વપરાય છે, એને ઢાંકેલી રાખવી જોઈએ અને એને ગરમ અને તાજી વસ્તુ આપવી જોઈએ. એવું કરશે અને આવું વારંવાર ચકાસવામાં આવશે તો જ થશે. બિલકુલ જે વિમલભાઈ, જે પ્રકારે જે અમદાવાદની જે સિંધુ ભવનની ગ્વાલિયા રેસ્ટોરન્ટ જે બનાવ હમણાં તાજેતરમાં જે આવ્યો, જે ખેવરમાંથી જે વાળ નીકળવાનો જે બનાવ આપવામાં આવ્યો હતો, ત્યારે આ ઘટનામાં માત્ર 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. તો શું આવા દંડથી સંચાલકો સુધરશે? સંચાલકો સુધરશે કે નહીં સુધરશે, પણ આ વસ્તુ જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટના જે આપ્યા છે, એના ધારાધોરણો છે એ પ્રમાણે અને બીપીએમસી એક્ટ પ્રમાણે થતી કાર્યવાહી પ્રમાણે જે દંડની જોગવાઈ છે એ પ્રમાણે એમની પાસે દંડ વસૂલવામાં આવેલો છે. બિલકુલ રિદ્ધિ, આપના પાસે આવીશ. આપ એક વિદ્યાર્થીની છો, ત્યારે શું આપને પણ આવા પ્રકારના અનુભવ થયા છે? હા, અમારા પ્લેટમાંથી ઘણી વખત જંતુઓ નીકળે છે, પ્લાસ્ટિક નીકળે છે, કોઈ વાળ નીકળે છે, એવું બને છે. ઘણી વખત, મોટા ભાગે આવું બને છે. બિલકુલ, અત્યારે આપ હોસ્ટેલમાં કે પછી સ્કૂલમાં પણ ગયા છો, ત્યારે આ પ્રકારના જે બનાવો સામે આવે ત્યારે શું રજૂઆત કરો છો? શું જવાબ આપવામાં આવે છે? અમે વારંવાર મેડમને રજૂઆત કરીએ છીએ કે મેડમ, અમારી પ્લેટમાંથી આવી રીતે જંતુઓ નીકળે છે, કોઈ વાળ નીકળે છે, તો અમે મેડમને રજૂઆત કરીએ છીએ. એક વખત એવું પણ બનેલું કે જ્યારે મારી પ્લેટમાંથી જીવડું નીકળેલું તો હું ચમચીમાં લઈને મેડમ પાસે ગઈ હતી, તો મેડમે મારી ચમચીને જ ફગાવીને કહી દીધું કે નવી પ્લેટ લઈ લ્યો અને જમી લ્યો એમ. બિલકુલ, અને ત્યારબાદ બીજા કોઈને આપે રજૂઆત કરી હતી કે પછી મામલો ત્યાં શાંત પડી ગયો?
હા મામલો, અરે એ લોકો કઈ એક્શન લેતા જ નથી અને વારંવાર આવી રીતે જંતુઓ નીકળે છે ત્યારે એ લોકો અંદરો અંદર દબાવી દે છે અને અમને લોકોને લિમિટમાં જમવાનું આપે છે. બીજી વાર લેવા જઈએ છીએ તો એમ કહે છે કે ના, બીજી વાર ન આવતા. બિલકુલ. અને આપ જ્યારે રજૂઆત કરો છો ત્યારે શું કોઈ બ્લેકમેલિંગ કે ધમકાવવામાં આવે છે તમને કે ભાઈ અમને ફરિયાદ ના કરતા, નહીં તો તમારું આવું બગાડશું તેમ બગાડી લઈશું? હા, ઘણી વખત અમને કહેવામાં આવે છે કે આવી ફરિયાદ લઈને અમારી પાસે આવવું નહીં, એમ નાની મોટી ફરિયાદ લઈને અમારી આગળ ન આવો વારંવાર. બિલકુલ. ધર્મરાજસિંહ, આપના પાસે આવીશ. ખાસ પ્રકારે જે રાજ્યમાં આવા પ્રકારના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, ખાસ કરીને જે હોસ્ટેલો છે, હોસ્ટેલમાં અનેક ફરિયાદો સામે આવતી હોય છે કે તેઓને યા તો કાચું ખાવામાં આવે છે અથવા તો તેઓને જે શુદ્ધતા હોતી નથી, ક્યાંક ઈયળ વાળ નીકળે કે આ પ્રકારના બનાવો અવારનવાર આવતા હોય છે. ત્યારે એબીવીપી તરીકે આનો જે કાયમી ઉકેલ, ખાસ કરીને હોસ્ટેલની હું વાત કરું છું, મેસ અને હોસ્ટેલ જે છે, કાયમી ઉકેલ કેવી રીતે લાવવો જોઈએ? આપ શું માનો છો આ બાબતે? અમે તો સરકાર શ્રીને જાણ કરશું વિદ્યાર્થી પરિષદમાંથી કે આમાં જે એવી એજન્સી હોય એની ઉપર કડકમાં કડક પગલા લેવામાં આવે અને એને બ્લેકલિસ્ટમાં નાખવામાં આવે. બિલકુલ. અને જે કહી શકાય કે જો આ પ્રકારનું જો કાર્યવાહી કરવામાં નથી આવતી, સમરસ હોસ્ટેલનો જે છે ભાવનગરનો કિસ્સો, એ બાબતે આપણે જોઈએ, જો કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં શું કરશો? આવનારા સમયમાં વિદ્યાર્થી પરિષદ હંમેશા વિદ્યાર્થી માટે કામ કરે છે અને વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓને સાથે વિદ્યાર્થી જે નિર્ણય કરશે તેની સાથે વિદ્યાર્થી પરિષદ સાથે ઉભું રહેશે. કારણ કે આ વખતે વિદ્યાર્થીઓ સાચા છે અને જે અધિકારીઓ છે તેની મનમાની હલાવે છે. અધિકારીઓને વિદ્યાર્થીના અવાજ સાંભળવા માટે કાંઈ રસ નથી, ખોટાના ખીચા ભરવામાં રસ છે વિદ્યાર્થીઓ અધિકારીઓને. બિલકુલ. ખાસ કરીને જે હોસ્ટેલો હોય છે, સમરસ હોસ્ટેલ હોય કે પછી અર્ધ સરકારી હોસ્ટેલ હોય, તો ત્યાં જે કહી શકાય કે જે કોન્ટ્રાક્ટર પ્રથા હોય છે, કોન્ટ્રાક્ટર દ્વારા આ ભોજન જે છે એ આપવામાં આવતું હોય છે, ત્યારે આ પ્રકારના બનાવો પણ સામે આવતા હોય છે, છતાં પણ એક કોન્ટ્રાક્ટર ઉપર કડક કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી? મને તો એવું લાગે છે કે જેના જે ત્યાંના જે અધિકારી હોય ને તેની સાથે એ લોકોને કોલઅપ હોય છે પૈસાનું. આમાં સમરસમાં જે પૈસા આપવામાં આવે છે ને એક વિદ્યાર્થીઓ દીઠ, એમાં આમનો પણ ભાગ હોય છે. હું જ્યાં લગી માનું છું ત્યાં લગી. બિલકુલ. અને અધિકારી સાથે પદાધિકારીઓનો પણ આમાં ક્યાંક સાઠગાંઠ હોઈ શકે, આપ શું માનો છો? હું તો માનું છું કે અમે વિદ્યાર્થી પરિષદે 11 વાગ્યાથી રાતના 7 વાગ્યા સુધી આંદોલન કર્યું પણ કોઈ પણ અધિકારી વિદ્યાર્થી માટે આવ્યું નથી. પછી નો છૂટકે વિદ્યાર્થી પરિષદને રોડ બંધ કરવો પડ્યો વિદ્યાર્થીઓને લઈને. આ ઘટના ગુજરાતમાં પહેલી વાર બની છે કે સમરસના બહેનો રોડ ઉપર ઉતરીને રસ્તો જામ કર્યો. બિલકુલ. વિમલભાઈ, આપના પાસે આવીશ. વિમલભાઈ, ખાસ કરીને આપણે જોતા હોય છે કે જ્યારે તહેવાર આવે છે ત્યારે જે દરોડા પાડવામાં આવે છે, બાકી દરોડા પાડવામાં નથી આવતા અને ક્યાંક નિરસતા પણ જોવા મળતી હોય છે, આવું કેમ હોય છે? નોર્મલી હું મારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરું તો એમાં દરોડા તહેવાર ઉપર નહીં પણ રેગ્યુલર બેઝિસ ઉપર થતું હોય છે. રેગ્યુલર બેઝિસ ઉપર એ લોકો સેમ્પલ લઈ અને સેમ્પલ લેબોરેટરીમાં મોકલી આપે છે અને ત્યાંના જે રિપોર્ટ આવે એના ઉપર અગાઉની એના પછીની કાર્યવાહી થતી હોય છે. અને આ કાર્યવાહી એવું નથી કે તહેવાર ટાણે થાય છે, પણ રેગ્યુલર આ કાર્યવાહી થતી હોય છે. એમાં કોઈની કમ્પ્લેનના બેઝ ઉપર થતી હોય છે અને રેગ્યુલર પણ થતી હોય છે. અને એમાં મીઠાઈની દુકાનો, ફરસાણની દુકાનો, રેસ્ટોરન્ટ, હોસ્ટેલ, બધી જ જગ્યાએ આની તપાસ થાય છે. બિલકુલ. દરેક જગ્યાએ તપાસ થાય છે. મારે ખાસ એ જાણવું છે કે આપ પણ જે લેબ ટેકનિશિયન છો અને એમાં પણ કામ કરો છો, ત્યારે ખાસ કરીને જ્યારે પણ કોઈ પણ પ્રકારની જે ફરિયાદ સામે આવતી હોય છે ભેળસેળવાળી ખાસ કરીને, ત્યારે તેના કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હોય છે જ્યારે સેમ્પલ લો છો? આમાં ભેળસેળ બે પ્રકારની હોય છે. નોર્મલી ફૂડ સેફ્ટી ધારાધોરણ પ્રમાણે સબસ્ટેન્ડર્ડ અને અનસેફ. જે કેસમાં મારી પાસે સેમ્પલ આવે એની અંદર વંદો, ઈયળ, વાળ, કાચો ટુકડો, પ્લાસ્ટિકના ટુકડા, જે ખરાબ વસ્તુઓ છે કે જેનાથી આપણા શરીરને નુકસાન થઈ શકે, હાનિ થઈ શકે, શરીરમાં બીજી બીમારીઓ થઈ શકે, એવા કેસમાં નમૂનાને અનસેફ તરીકે આપવામાં આવે છે. જ્યારે જેમાં હલકી કક્ષાવાળી વસ્તુ વપરાઈ હોય
મરચું હોય તો કે એની અંદર લોટ ને આમ તેમ બીજું કઈ બધું ભેળસેળ કરેલી હોય તો એવા કેસમાં સબસ્ટેન્ડર્ડ આપવામાં આવે છે. અનસેફવાળી જે વસ્તુ છે એ વસ્તુઓને કોર્ટમાં પુરવાર થાય તો એ લોકોને જેલની જોગવાઈ થઈ શકે છે. બિલકુલ. અને જે રીતે કહી શકાય કે આજે આખું ટેસ્ટિંગ થતા કેટલો સમય જતો હોય છે? ટેસ્ટિંગ થતા લગભગ FSSAI ના કાયદા પ્રમાણે બધી જ વસ્તુ એનાલિસિસ કરતા 13 થી 14 દિવસ અમને વલણ શાંતિ રાખવાનું. જી વિપુલભાઈ. તો રિધિ આપણા પાસે આવીશ કે જે પ્રકારે જે વિદ્યાર્થીને આ પ્રકારના જે બનાવો જેનો જે સામનો કરવો પડતો હોય છે, ત્યારે એક વિદ્યાર્થી તરીકે તમારો તંત્રને સીધો સવાલ શું હોઈ શકે છે? શું તમને ભોજન જોઈએ છે કે માત્ર આશ્વાસન? આપની શું માંગ છે આ બાબતે? અમારે આશ્વાસન તો નથી જ જોતું કોઈનું, કેમ કે અમારી સાથે એબીવીપી ના કાર્યકરો સખત રીતે જોડાયેલા છે, જેનો અમને પૂરો સહકાર છે. એ સિવાય સેજલબહેન પંડ્યા, એ લોકોનો અમારા સાથે સીધો જ સહકાર છે. અમને લોકોને આશ્વાસન નથી જોતું. અમારી લોકોની બસ એક જ માંગ છે કે આ અધિકારીને બદલાવો અને અમારા માટે એક સખત એવા એક નવા અધિકારીની અમે માંગ કરીએ છીએ કે જેથી અમારી સાથે આવું ન થાય, બીજી વખત પણ આવું ન થાય. જ્યારે પણ અમે લોકો આવી રીતે જમવા બાબતે કે કોઈ બાબતે વિરોધ ઉપાડીએ છીએ ત્યારે આ વિરોધને એમ જ શાંત પાડી દેવામાં આવે છે, જેની સામે અમને ટકવા દેવામાં આવતા નથી. એટલે અમારી એક જ માંગ છે કે આ અધિકારીને બદલાવીને નવા અધિકારીને કોઈ અહીં મોકલો એમ. બિલકુલ રિધિ. અને જે આપણા સંવિધાન પ્રમાણે દરેકને શુદ્ધ આહાર મળવો એ પણ આપણો મૂળભૂત અધિકાર છે. આ બાબતે શું કહેવું છે? આપણો મૂળભૂત અધિકાર છે આ તો. આપણો શુદ્ધ આહાર મેળવવો એ આપણો મૂળભૂત અધિકાર છે. અમે લોકો માટે જો જમવામાં જીવડાને એવું નીકળતું જ રહે તો હરેક વિદ્યાર્થીની તબિયત ખરાબ થાય. એ સામે આ લોકો કોઈ જોતા નથી. એ તંત્રની ખૂબ મોટી બેદરકારી છે. બિલકુલ. ધર્મરાજસિંહ, આપના પાસે આવીશ કે અલગ અલગ જિલ્લામાં સમરસ હોસ્ટેલ જે છે અને અલગ અલગ જગ્યાએની કેન્ટીન પણ છે તમામ જગ્યાએ, ત્યારે ખાસ કરીને આ તો ભાવનગરનો જે બનાવ હતો, શું દરેક જગ્યાએ એબીવીપી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવશે? આવનારા દિવસોમાં ગુજરાતભરની સમરસમાં વિદ્યાર્થી પરિષદ દ્વારા સપ્લાય ચેકિંગ આપવામાં આવશે અને જે પણ અધિકારીઓ સામે લે છે તેની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ. અને 2 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. આ 2 દિવસમાં જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં એબીવીપી શું કરશે? આગામી સમયમાં એબીવીપી વિદ્યાર્થી જે અમને સ્ટેન્ડ લેવાનું કહેશે તે વિદ્યાર્થીનું સ્ટેન્ડ અમે લેશું અને વિદ્યાર્થીનો સહકાર પૂરેપૂરો છે. વિદ્યાર્થી કહેશે તો અમે એની સાથે બીજી વાર આંદોલન કરવા પણ તૈયાર છીએ અને સરકાર શ્રી લગીને અમે વાત કરવા કે સરકાર તો ઉપરથી વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારું કામ કરે છે, પણ જે માનીતી એજન્સીઓ છે, અધિકારીઓ છે, તેને વિદ્યાર્થીના કામમાં કાંઈ પણ રસ નથી, તેને પોતાના ખીચે જ ભરવા છે. બિલકુલ. વિપુલભાઈ, આપના પાસે આવીશ. વિપુલભાઈ, જે રીતે આપણે જે સેમ્પલનો જે સમયગાળાની જે વાત કરી, જે રિપોર્ટ આવતા 14 દિવસનું જે ગાઈડલાઈન છે, પરંતુ ઘણા કિસ્સામાં આપણે જોઈએ છીએ કે 30 દિવસ થઈ જાય, ક્યારેક 3 મહિના પણ થઈ જાય છે. અને આવા કિસ્સામાં જે ભેળસેડિયાઓ છે અથવા તો જે બેદરકારી દાખવે છે એ લોકોને છૂટો દોર મળે છે. જો આપણા જે આંકડાની જો વાત કરવામાં આવે તો જે કહી શકાય કે 4000 ઉપરથી વધારે જે કેસો હતા અને જેમાં ગુનેગાર તરીકે જે સજા થઈ હોય તેવા માત્ર 269 લોકોને સજા થઈ છે. બરાબર. હવે આ જે અમારું કામ જસ્ટ રિપોર્ટ આપવાનું છે એ સબસ્ટેન્ડર્ડ કે અનસેટમાં, એ પછીની આગળની કાર્યવાહી ફૂડ સેફ્ટી ઓફિસરો, એડ્યુકેટિંગ ઓફિસર અને કોર્ટમાં, નામદાર કોર્ટમાં કેસ દાખલ કરે છે અને પછી એની કાર્યવાહી આગળ એમના દ્વારા કરવામાં આવે છે. બિલકુલ. અને જ્યારે કોઈ ફરિયાદ મળે છે ત્યારે સૌથી પહેલા શું કાર્યવાહી કરવામાં આવે છે? જ્યારે કોઈ પણ ગ્રાહક આપને ફરિયાદ કરે છે ત્યારે શું એક્શન લેવામાં આવે છે? સૌથી પ્રથમ ત્યારે સૌ પહેલા એ લોકોની કમ્પ્લેન્ટ રજીસ્ટર કરી અને પછી જે તે એરિયાના ફૂડ સેફ્ટી ઓફિસરો ત્યાંથી સેમ્પલ લે છે અને સેમ્પલ લઈને લેબોરેટરીમાં
ટેસ્ટિંગ અર્થે એનાલિસિસ માટે મોકલી આપવામાં આવે છે. બિલકુલ. અને જે 10,000નો દંડ તો ફટકારવામાં આવે છે, પરંતુ કડક કાયદાકીય જોગવાઈ કેમ નથી? અથવા તો શું આપ માનો છો કે આ બાબતે હજુ પણ વધારે કડક જોગવાઈ હોઈ શકે અને જેનાથી જે ગ્રાહકોનું આરોગ્ય છે તેની સાથે ખિલવાડ ના થઈ શકે? કડક જોગવાઈ હોઈ શકે, પણ આ બધું જે કાયદા બનાવવાનું કામ છે એ આમ જનતાનું કે કર્મચારીઓનું નથી રહેતું. બિલકુલ, પણ એક નાગરિક તરીકે એના જી માટેના જી સ્પેશિયલ સેલ હોય છે, એ લોકો કાયદાનું ઘડતર કરતા હોય છે. બિલકુલ વિપુલભાઈ, એક નાગરિક તરીકે આપ શું માનો છો? આપ ઓફિસર હોઈ શકો, પરંતુ હાલ એક નાગરિક તરીકે, કેમ કે રાજ્યમાં આ પ્રકારના બનાવો અનેક વધતા રહ્યા છે, ગ્રાહકોના આરોગ્ય સાથે ખિલવાડ થઈ રહ્યા છે, ત્યારે આપ શું માનો છો આ અંગે? જે માત્ર સીલ મારવા પૂરતું કે પછી વધારે કડક કાર્યવાહી હોવી જોઈએ એક નાગરિક તરીકે? આ અંગે હું સ્પષ્ટ મંતવ્ય તમને નહીં આપી શકું, કારણ કે હાલમાં મારી નોકરી ચાલુ છે. બિલકુલ બિલકુલ. રિધિ, આપણા પાસે આવીશ કે આપે જે માંગ કરી સરકાર પાસે કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, ત્યારે જે હોસ્ટેલ છે એમાં કેવા પ્રકારની સુવિધા જે આપવામાં આવતી હોય છે? શું જેવું બતાવવામાં આવે છે એવી જ વાસ્તવિક સુવિધા આપવામાં આવતી હોય છે કે કેમ? ના, જેવું બહારથી બતાવવામાં આવે છે એવી સુવિધાઓ અહીં આપવામાં આવતી નથી. બહારથી તો વિદ્યાર્થીઓને બહુ સારું સારું કહેવામાં આવે છે, પણ અંદર આવીને વાસ્તવિકતા બહુ ખરાબ હોય છે. કે અંદર આવીએ તો અહીં તો પૂરું પીવાનું પાણી પણ અમને પ્રાપ્ત થતું નથી, નાહવા માટે ગરમ પાણી આવતું નથી, કે જમવા માટેની કોઈ સુવિધા સારી નથી. પ્લેટો હોય છે તો બહુ ખરાબ પરિસ્થિતિમાં હોય છે, ધોયેલી પણ વ્યવસ્થિત હોતી નથી, પાણી ભરાયેલા હોય છે જ્યાં ત્યાં, એવી પરિસ્થિતિ હોય છે. જેવી વાસ્તવિકતા બતાવવામાં આવે છે એવી હોતી નથી ખરેખર. બિલકુલ. અને આ પ્રકારનું જે બનાવો સામે આવતા હોય છે કે પછી ફૂડમાં આ પ્રકારનું જે થતું હોય છે, ત્યારે શું તેની અભ્યાસ ઉપર શું અસર પડે છે? હવે જ્યારે અમુક સમયે ખરાબ જમવાનું બહુ ખરાબ હોય છે, ત્યારે વિદ્યાર્થીઓની તબિયતને લઈને બહુ મોટા મોટા સવાલો ઉભા થતા હોય છે. ખરેખર પાણીના લીધે વિદ્યાર્થીઓની તબિયત ખરાબ થતી હોય છે, જમવાના લીધે ઘણા પ્રશ્નો આવતા હોય છે. તો વિદ્યાર્થીની તબિયતને એવું ખરાબ થાય તો એના માટે કોણ જવાબદાર હોય? બિલકુલ. અને ખાસ કરીને જો પરીક્ષાનો સમય હોય અને આ પ્રકારની સ્થિતિ હોય છે, ત્યારે એની શું અસર થતી હોય છે? પરીક્ષા ઉપર સીધી અસર થતી હશે એની? જ્યારે પરીક્ષામાં આવું બને તો કોઈ વિદ્યાર્થીનું પેપર પણ છૂટી જતું હોય છે, કે ઘણા એવા કે સમયસર એ લોકો પહોંચી પણ શકતા નથી. બિલકુલ બિલકુલ. ધર્મરાજસિંહ, આપના પાસે આવીશ કે આપે જે મુહિમ ઉપાડી છે અને વિદ્યાર્થી માટે આપ લડતા આવ્યા છો, એબીવીપી હંમેશા વિદ્યાર્થી માટે લડે છે, ત્યારે હજુ પણ સરકારને શું સંદેશો આપવા માંગો છો અને વિદ્યાર્થીને શું સંદેશો આપવા માંગો છો? આપના માધ્યમથી સરકારને કહેવા માંગુ છું કે તમે એકવાર બધી ગુજરાતની સમરસમાં મુલાકાત લ્યો, તમારા અધિકારીઓને બદલો અને જ્યાં જ્યાં પણ એજન્સી છે એને બ્લેકલિસ્ટ કરો. બિલકુલ. અને જે તમામ એ વિદ્યાર્થીઓ જે આપણી સાથે જોડાયેલા છે અને એવા પણ વિદ્યાર્થીઓ કે જે અભ્યાસ કરી રહ્યા છે, કે જેઓને પોતાના મા બાપ છે પેટે પાટા બાંધી અને જે ફી ભરી અને ભણવા મોકલતા હોય છે, પરંતુ બીજી બાજુ આ પ્રકારનો જે ખાદ્ય ખોરાક આપવામાં આવતો હોય છે, ત્યારે એ વિદ્યાર્થીને આપ શું સંદેશો આપવા માંગો છો? વિદ્યાર્થીઓને કહેવા માંગુ છું કે આપ હંમેશા અવાજ ઉઠાવતા રહો. આપને જો અવાજ નહીં ઉઠાવો તો અમને અમારી વિદ્યાર્થી પરિષદ લગી તમારો વિષય નહીં પોગે અને તમને અધિકારીઓ દબાવ્યા જ કરશે. વિદ્યાર્થીને કહેવા માંગુ છું, વિદ્યાર્થી પરિષદ જ્યાં જ્યાં તમને મળે ત્યારે તમે એને કહો કે અમારે આ જરૂરી છે. વિદ્યાર્થી પરિષદ તેની માટે 24 કલાક આંદોલન કરવા માટે પણ તૈયાર છે. તમે ભાવનગરમાં જોયું હોય છે કે 5 દિવસથી લગાતાર વિદ્યાર્થી પરિષદ આંદોલન કરે છે વિદ્યાર્થી માટે. બિલકુલ. અને ખાસ કરીને જ્યારે આંદોલન કરવામાં આવે છે ત્યારે પોલીસ તરફથી કેવો સપોર્ટ મળે છે? પોલીસ તો સપોર્ટ આપે છે, પણ ત્યાંના જે અમારા જે અધિકારીઓ હોય છે આપણા સરકારમાંથી મૂકેલા, એ 1% સપોર્ટ નથી આપતું, કારણ કે તે લોકો આવતા જ નથી, વિદ્યાર્થીની વાત સાંભળતા જ નથી, અને આવે છે તો ખાલી ફોટા પાડીને વયા જાય છે વિદ્યાર્થીને આશ્વાસન આપીને. બિલકુલ, આશ્વાસન આપીને જતા રહે છે. ત્યારે ખાસ કરીને એ પૂછવા માંગીશ કે શું આવનારા સમયમાં ગુજરાત વ્યાપી ચેકિંગ હાથ ધરવામાં આવશે? હા, અમે વિદ્યાર્થી પરિષદમાંથી જ્યારે પણ જરૂર પડે ત્યારે સરપ્રાઇઝ ચેકિંગ આપશું ગમે તે સમરસની અંદર. અને આવા જે અધિકારીઓ હોય છે જે સરકારના
પૈસાથી મોજ કરે છે તેની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરાવશું. બિલકુલ જે વિમલભાઈ આપના પાસે આવીશ કે ખાસ કરીને ગ્રાહકો છે, આ ગ્રાહકોને શું સંદેશો આપશો, કેવી સાવચેતી રાખવી જોઈએ અને કયો સંદેશ આપશો આપ? ગ્રાહકોને એટલે કેવી રીતનો સંદેશાની વાત કરો છો સાહેબ? એ શું સાવચેતી રાખવી જોઈએ અને જો આવો બનાવ બને તો તાત્કાલિક ફરિયાદ કરવી જોઈએ વગેરે આપના તરફથી શું સંદેશો આપશો? હા, એટલે તાત્કાલિક ફરિયાદ કરવી જોઈએ. ફરિયાદ રજીસ્ટર કરી એ રજીસ્ટરનો હાથ માંગી લેવો જોઈએ, જેથી તમને ભવિષ્યમાં ખબર પડે કે કયા નંબરથી રજીસ્ટર કરી હતી અને એની એ ફરિયાદ ક્યાં સુધી પહોંચી છે અને કેવા સંજોગોમાં. બિલકુલ હાલ સમયનો અભાવ છે. રિદ્ધિ, ધર્મરાજ અને વિપુલભાઈ, આપ તમે આવ્યા, અમારી સાથે જોડાયા, આપ ત્રણેયનો આભાર. તો દર્શક મિત્રો, સમગ્ર ઘટનાઓ સાબિત કરે છે કે માત્ર 10,000નો ટોકન દંડ ફટકારવાથી બેદરકાર સંચાલકોની હિંમત વધે છે. પછી તે મોંઘી રેસ્ટોરન્ટ હોય કે શાળાની કેન્ટીન હોય કે પછી સરકારી હોસ્ટેલ, ખોરાકની ગુણવત્તા સાથે રમત રમવી એ ગંભીર ગુનો છે. વહીવટી તંત્રએ નરમ વલણ છોડી અને કડક ફોજદારી કાર્યવાહી કરવી પડશે. લાયસન્સ રદ કરવા પડશે અને કાયમી સીલ મારવા પડશે. ગ્રાહકોના આરોગ્યની સુરક્ષા સામે કોઈ પણ પ્રકારનું સેટિંગ કે સમજૂતી ચલાવી લેવામાં નહીં આવે. સીધો સંવાદમાં હાલ બસ આટલું. નવા ટોપિક સાથે ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.